સ્વાગત છે મિત્રો આપની મારી આ યુટ્યુબ ચેનલ કોડ કન્સ્ટ્રક્શન ગુજરાતીમાં। મિત્રો આપને ખ્યાલ છે કે આપણે અલગ અલગ પ્રકારના જે ટેસ્ટ જરૂરી હોય છે સિવિલ એન્જિનિયરિંગની અંદર તેનું એક વર્ચ્યુઅલ લેબની અંદર ટેસ્ટ સિમ્યુલેશન ચાલુ કર્યું હતું અને આપણે વર્ચ્યુઅલ લેબની અંદર ટેસ્ટ કરીને જોતા હતા કે તે ટેસ્ટ કેવી રીતે થાય છે અને તેનું રિઝલ્ટ કેવી રીતે મળતું હોય છે। એમાં આપણે જે ટેસ્ટ કર્યા હતા તે આપણે રિબાઉન્ડ હેમર ટેસ્ટ કરીને જોયો હતો, અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ કરીને જોયો હતો, તેમજ આપણે બેન્ડ રીબેન્ડ ટેસ્ટ કરીને પણ જોયો હતો અને ચોથો આપણે કોન્ક્રીટ ક્યુબ ટેસ્ટ કરીને પણ જોયો હતો। મિત્રો આજના આપણા 5મા વિડીયોની અંદર આપણે જે વોટર કન્ટેન્ટ હોય છે સોઇલનું તેનો ટેસ્ટ આપણે વર્ચ્યુઅલ લેબની અંદર સિમ્યુલેટ કરીને જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂ કરીએ। चलो मित्रों तो शुरू करिए। मित्रों આપણને ખબર છે કે આપણે જો સોઇલ હોય છે તેમાંથી વોટર કન્ટેન્ટ મેઝર કરવું ખૂબ જરૂરી છે, કેમ કે આપણે જે સોઇલ જે રહી એમાં 3 ફેઝ ડાયાગ્રામથી આપણે એને ડિનોટ કરીએ છીએ કે જેમાં એર કન્ટેન્ટ હોય છે, વોટર કન્ટેન્ટ હોય છે અને સોલિડ પાર્ટિકલ્સ હોય છે। તો એમાં વોટર કન્ટેન્ટ જે રહ્યું એ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે, કેમ કે વોટર કન્ટેન્ટના કારણે જ આપણી જે વોલ્યુમ સોઇલનું જે રહ્યું એ ઉપર નીચે થતું હોય છે। તો તેના કારણે જ આપણું આખું સોઇલનું સ્ટ્રક્ચર જે રહ્યું અને સોઇલની જે બિહેવિયર રહ્યું એ ચેન્જ થતું હોય છે। તો આપણે વોટર કન્ટેન્ટ મેઝર કરવું ખૂબ જરૂરી હોય છે સોઇલની અંદર। તો આજે મિત્રો આપણે જોઈશું સોઇલનું વોટર કન્ટેન્ટ કેવી રીતે મેઝર કરવું, બરાબર। એના માટે આપણે એક વિડીયો સરસ મજાનો બનાવીશું જેની અંદર આપણે જોઈશું કે કયા કયા પ્રકારના ટેસ્ટ થાય છે સોઇલ માટેના, અને જે ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે આપણા માટે કે જે સૌથી રિલાયબલ ટેસ્ટ જેને આપણે કહીએ છીએ કે જે છે ઓવન ડ્રાઇંગ મેથડ ટેસ્ટ, મતલબ કે ઓવનની અંદર આપણે એ સોઇલ સેમ્પલને ડ્રાય કરીને જે ટેસ્ટ કરીએ છીએ એ ટેસ્ટ આપણે આજે વર્ચ્યુઅલ લેબની અંદર સ્ટિમ્યુલેટ કરીને જોવાના છીએ। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ। આપણે પહેલાં એની થિયરી જોઈ લઈએ। મિત્રો તમને જણાવી દઉં કે આ જે ટેસ્ટ રહ્યો એ કેટલી મેથડ્સથી થાય છે। તો આપણે આજે જે ટેસ્ટ કરવાના છીએ એ છે એક ઓવન ડ્રાઇંગ મેથડ, પછી આને પિગ્નોમીટરથી પણ ચેક કરી શકાય છે, સેન્ડ બાથ મેથડ છે, આલ્કોહોલ મેથડ છે, કેલ્શિયમ કાર્બાઇડ મેથડ કે જેને એફડીડી ટેસ્ટ કરતી વખતે આપણે કેલ્શિયમ કાર્બાઇડથી રેપિડ મોઇસ્ચર મીટરનો ઉપયોગ કરીને આપણે જે મોઇસ્ચર કન્ટેન્ટ નીકાળીએ છીએ, પછી આ રેડિયેશન મેથડથી પણ આપણે ટેસ્ટ કરી શકીએ અને ટોર્શન બેલેન્સ મેથડથી પણ ટેસ્ટ કરી શકીએ છીએ। મિત્રો ખાસ કરીને જે ઉપયોગ થતી કોઈ મેથડ હોય તો આ એક ઓવન ડ્રાઇંગ મેથડ છે જે મોસ્ટ એક્યુરેટ મેથડ માનવામાં આવે છે। બીજી આ એક કેલ્શિયમ કાર્બાઇડ મેથડ વધારે ઉપયોગ થાય છે। એક આ પિગ્નોમીટર મેથડ પણ ઉપયોગ થાય છે ક્યારેક, પણ આ બીજી બધી જે મેથડ્સ રહી એ ખાસ વધારે ઉપયોગ થતી નથી, પણ આપણે એટલે માટે આપણે ઓવન ડ્રાઇંગ મેથડને આ વર્ચ્યુઅલ લેબની અંદર સિમ્યુલેટ કરીને જોવાના છીએ। મિત્રો આમાં આપણે થિયરી જોઈ લઈએ કે ભાઈ વોટર કન્ટેન્ટ કેવી રીતે નીકળે। આપણો જે વોટર કન્ટેન્ટનો જે ફોર્મ્યુલા રહ્યો એ વેટ ઓફ વોટર બાય ડ્રાય વેટ ઓફ સોઇલ છે, બરાબર। તો એ રીતે આપણે એને ડિનોટ કરીએ છીએ। તો એના માટે આપણે શું કરશું કે ભાઈ પહેલાં જો વેટ ઓફ વેટ સોઇલ છે, બરાબર, કે જેને આપણે WT થી ડિનોટ કરીશું, એમાંથી આપણે વેટ ઓફ ડ્રાય સોઇલ બાદ કરી દઈશું, મતલબ કે આપણને વોટર કન્ટેન્ટ મળી જશે। આપણે ભીની માટીમાંથી સૂકી મીટીને બાદ કરી દઈશું એટલે આપણને એમાં કેટલું પાણી છે એ આપણને ખબર પડી જશે। પછી એના ડિવાઇડેડ બાય શું કરીશું કે વેટ ઓફ ડ્રાય સોઇલ, બરાબર, એટલે કે આપણને ખબર છે કે ડ્રાય સોઇલ જે રહ્યું એના માઇનસ આપણે વેટ ઓફ કન્ટેનર કરી દઈશું, મતલબ કે ડ્રાય સોઇલની સાથે જે આપણે કન્ટેનરનો ઉપયોગ કરશું એને માઇનસ કરી દઈશું તો આપણને ફક્ત ડ્રાય સોઇલનો વેટ મળી જશે। તો આ આપણો ફોર્મ્યુલા છે આપણે વોટર કન્ટેન્ટ નીકાળવા માટેનો, બરાબર। તો આ વોટર કન્ટેન્ટ આપણે એ રીતે નીકાળીશું। હવે મિત્રો બીજી બધી તો થિયરી તમે વાંચી લેજો સ્ટોપ કરીને। હવે આપણે ચાલુ કરીએ આપણે સિમ્યુલેશન। હવે આપણે આવી ગયા છીએ આપણો ટેસ્ટિંગ તરફ। તો મિત્રો ચાલુ કરી દઈએ આપણે। તો સૌથી પહેલાં આપણને જે જરૂર પડશે એ આપણને જેટલા પણ એપરેટસની જરૂર પડશે અહીંયા આપણને આપેલા છે। અહીંયા આપણને વેઇંગ મશીનની જરૂર પડશે, કન્ટેનરની જરૂર પડશે, સોઇલ સેમ્પલની જરૂર પડશે અને ઓવનની જરૂર પડશે। આ 4 વસ્તુની આપણને જરૂર પડશે। તો પહેલાં આપણે વેઇંગ મશીન એડ કરી દઈએ। હવે આપણે વેઇંગ મશીન એડ કરી દીધું છે અને હવે કન્ટેનર લઈ લઈએ। આ આપણું કન્ટેનર છે। કન્ટેનરને હવે આપણે વેઇંગ મશીન ઉપર મૂકી દઈએ। હવે એનો આપણે વેઇટ જે રહ્યો એ નોટ કરી લીધો છે। માસ ઓફ કન્ટેનર જે રહ્યું એ 10 ગ્રામ છે, બરાબર। હવે સોઇલ સેમ્પલ લઈ લઈએ। હવે સોઇલ કેટલી લેવી આપણને અહીંયા બતાવી છે, જેટલી લેવી હોય તમારે એટલી લઈ શકો છો। આપણે 500 ગ્રામ સોઇલ લઈએ અને એડ કરીએ। હવે સોઇલ જે રહી એને આપણે કન્ટેનરમાં એડ કરી દઈએ। આપણે સોઇલ સેમ્પલને કન્ટેનરમાં એડ કરી દીધું છે અને હવે આપણે ઓવન એડ કરીએ। ઓવન એડ કરીને હવે આપણે એ સોઇલ સેમ્પલને ઓવનમાં કન્ટેનર સાથે મૂકી દઈએ, બરાબર, અને ઓવનને સ્ટાર્ટ કરીએ। તો જે હવે આ વોલ્યુમમાં રિડક્શન આવ્યું એ આપણું જે પાણી હતું અથવા મોઇસ્ચર કન્ટેન્ટ જે હતું અંદર એ નીકળી ગયું છે, એટલે આપણા વોલ્યુમની અંદર રિડક્શન આવ્યું છે, એ વોલ્યુમ ઓછું થઈ ગયું છે। હવે આપણે આ સોઇલ સેમ્પલને પાછું એનો વજન કરી દઈએ
કન્ટેનર સાથેનો વજન કરી લીધો આપણે અને આપણને અહીંયા રિઝલ્ટ મળી ગયું છે. આમાં આપણને અલગ અલગ પ્રકારના 3 ટાઈપના રિઝલ્ટ આપ્યા છે કે ભાઈ આપણી સોઇલ જો હોય તો સિલ્ટ હોય તો કઈ ટાઈપનું રિઝલ્ટ આવી શકે, બરાબર, સેન્ડ હોય તો કઈ ટાઈપનું રિઝલ્ટ આવી શકે અને ક્લે હોય તો કઈ ટાઈપનું રિઝલ્ટ આવી શકે. મિત્રો આપણને ખબર છે કે ક્લે જે છે એ સૌથી વધારે મોઇસ્ચર કન્ટેન્ટ કેરી કરતું હોય છે, તો એનું વોટર કન્ટેન્ટ સૌથી વધારે આવ્યું છે. સિલ્ટ જે રહ્યું એ એનાથી ઓછું વોટર કન્ટેન્ટ કેરી કરતું હોય છે, તો એ આપણને ક્લે કરતાં ઓછું આવ્યું છે. અને સેન્ડ જે રહ્યું એ સૌથી ઓછું વોટર કન્ટેન્ટ કેરી કરતું હોય છે, તો એ ક્લે અને સિલ્ટ કરતાં ઓછું આવેલું છે. હવે આનું કેલ્ક્યુલેશન કેવી રીતે કર્યું છે હું તમને જરા જણાવી લઉં. એના માટે આપણે કેલ્ક્યુલેટર ખોલી દઈએ. કેલ્ક્યુલેશનમાં મિત્રો આપણને ખબર છે કે આપણે જે સોઇલ સેમ્પલ લીધું હતું એ 500 ગ્રામ લીધું હતું. તો આપણે વેટ ઓફ વોટર નીકાળવો છે, તો આપણે 500 માંથી કેટલું મોઇસ્ચર કન્ટેન્ટ રિમૂવ થઈ ગયું એના માટે આપણે જે વેટ સેમ્પલ હતું, મતલબ કે જે ભીનું સેમ્પલ હતું, એના માઇનસ આપણે એનું ડ્રાય સેમ્પલ કરીશું એટલે આપણને એનો વેટ મળી જશે વોટરનો. તો આપણે 500 ઓરિજિનલ વેટ હતું આપણા સોઇલ સેમ્પલનું, માઇનસ આપણે ધારો કે જોઈએ કે ડ્રાય સોઇલનું સેમ્પલ આપણને અહીંયા 393.76 આપેલું છે, તો માઇનસ કરીએ 393.76 એટલે આપણને વેટ ઓફ વોટર આપણને તો 106.24 મળશે. આટલું આપણું અંદર પાણી હતું એવું આપણે કહી શકીએ. અને ડિવાઈડ બાય ડ્રાય સોઇલનો કેટલો વેટ છે તે કરીએ એટલે આપણને ડિવાઈડ બાય 393.76 કરીએ એટલે આપણને જે આન્સર મળશે એના ગુણ્યા, કેમ કે આપણે પર્સન્ટેજમાં આન્સર જોઈએ છે, ગુણ્યા 100 કરીશું એટલે આપણને જે આન્સર મળશે એ 26.98, મતલબ કે અહીંયા આપણને બતાવ્યું એ પ્રમાણે એનું વોટર કન્ટેન્ટ મળી ગયું છે. તો એ પ્રમાણે આપણે આ સેન્ડનું નીકાળી શકીએ અને ક્લેનું પણ નીકાળી શકીએ. આ ત્રણેય આપણને એટલા માટે બતાવે છે કે આપણું સેમ્પલ કોઈ પણ હોઈ શકે. આ ફક્ત સ્ટિમ્યુલેશનની અંદર 3 અલગ અલગ પ્રકારના અલગ અલગ સેમ્પલ્સના આન્સર બતાવ્યા છે. તો આવી રીતે મિત્રો તમને અમારો આ અલગ અલગ પ્રકારના મટીરિયલ્સનો ટેસ્ટ સિરીઝનો વિડીયો પસંદ આવતો હોય તો તમે મારી આ યુટ્યુબ ચેનલ કોર કન્સ્ટ્રક્શનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો ચાલો મિત્રો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.